લ્યો સરપંચમાં આવી ગયા અને તો આગળ મેં કર્યું મોત કઈ નહીં કેમ કર્યું દોડા વાત કરી લઈએ ભાઈ કઉલાડી મેળવો છે તો આ દે પેલા સગનને લઈને જાઉં પછી દોડા પાન જાઉં પેલા સગનને પાન તો જવું પડશે મારે ફટફટ જાઉં ને અને કોને સરપંચમાં તો ઉલાડી મેળવું આજ તમે જો ખાલી એવો ફસાવું ને તો સરપંચમાં ગાડી મેળવું અને સરપંચમાં જેટલી પાવર કેટલો હોવાનો હતો જો કે અમે જ એકલા ગોમાં હોવાનું અને અમે નહીં લે આ દળો છે જો તેઓ નહીં આપણે દોડો કહેતો ભાવ કે હું કોક કરે કે મને પ્લાનિંગ ગોઠવ્યું હોય મને સરપંચમાં ગાઢવા માટે તે પાછું એ બાદ જાઉં અને સગનને લઈને જાઉં એટલે ખબર પડે હું એને પ્લાનિંગ કર્યું દાદા ફટફટ આ સગનને જો પડી ગયો એટલે હા મને ચિંતા જ નહીં પેલા તમને આખા ગામની પથારી ફેરવીને મેળી દીધી એટલે અને કોઈ ચિંતા વગરની તંબુમાં જ પડ્યો રહ્યો આખો પેલી ઘેરે પાછી ડોસી ઠુવા મેલી મેલીને તંબુમાં ધકેલતી છે મોટા માથા અલ્યા ચમા તમે દોઢાઈ બોલો દેલા આખું ગામ જ દોઢું હેડ પછી દોઢાઈ જ બોલે ચાલુ કરે અમે તો બહુ દોઢું બોલો ના હું કહેતો તો હા અને પેલા તમને સરપંચમાં આપણે લાયા ઓવા અને જેવું કર્યું એની ગોમની પથારી ફેરવી હ હવે પેલો દોરડો કહેતો તે દાળ હા કે આપણા પાસે પ્લાનિંગ હ ઓને ગાઢવા માટે ઓને ફસાવા માટે બરોબર હા કે હવે જવું પડશે ઓને હદ મેળ દીધી બારહો પાહી ના હોય તો અને પેલા ખરાબ ખાડા બાડા કઈ માટી ને બાટી મને લેવાય દીધું લાગે અમે માટી જિંદગી ભરી નહીં તો ભરશે જ તે ઓલું કરશું હવે જવું નહીં હેડો જઈએ સરપંચ જોડે તો જઈએ હેડો તે અને જોડું કર દોરડો ઘેર જ છે ઘેર જવું પડશે બાહુ અને એના પાસે પ્લાનિંગ આપણને તો ખબર નહીં ઓને ચી રીતે કાઢવાનું છે રિટાયર્ડ કરાવવો પડશે પાહો વાહ લાંબા તો હુરા તણિયા હતા અને અત્યારે કાઠું પડ્યું એક હતા વાત ના વાપરી મારી કોઈ વાત નતા વાપરતા ઓ બક 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 કરી લે હેડ ને જવું હવે ડોસી માર્યો કુ ના ના તો મારી વાત હતી ઓ પાહો પાછી પેલો ગોમ વેચશે ને તમારે વેચશે આ સકન ની વાત વાપરી હોત ને તો એ દાડે કોઈ ના થોત અરે તારી ડોસી વાપરતી ને હવે તારી વાત વાપરીએ મારા દલો તો દોઢાઈમાં બહુ ભરેલો લાગે હવે બહુ દોઢાઈ બોલો અરે લેવાનું કરશું દેડો હેડજો પણ એનું પ્લાનિંગ આપણને કહેતો આપણે આગળ કોઈ કહેતા ફાવે ને હવે દોયડા જોડી જોઈ જઈએ એનું શું પ્લાનિંગ હતું એ પ્રમાણે હેડ દે આપણે અને મને પાછું કહેવું પડશે દોડાનું પ્લાનિંગ લાવું તો સારું લાવજે પાહો એ કી ફરા હારે ઉડી જાય એવું પાછા હાર્યો તો ને સરપંચ નું પદ કહેવાય જેવું તેવું નહીં આખું ગોમ તો ટાળી રાખે હાર્યો એવું હા તાણ ઓને પ્રૂફ હંગાત આલવું પડે હવે મારું પ્રૂફ તો હાનું હાલે પણ દોયડો કેમ કરીએ હેડો આપણે તો જઈએ તો તે આપણે શું કહેતો હતો તો ઓને હું ફસાઈ દઈએ કે અને પ્લાનિંગ હું આલું તમે જોવો ખાલી ફસાઈ દે તો યાર મારું પણ પછી લઈને ના બેસી જોય અરે આખા ગોમ નું પધાર ફેરવીને હું કેટલું લે હોલે એ નહીં કેતો હું નાણ આપણો સરપંચ લાવવા માટે તો પેલો પછી વધારા હકવાની વાત કરતો હતો અને આનો સરપંચ લાલચ ચાલે તો આપણે તો બધું ઉભા થઈ જઈએ અલ્યા યુવાન બોન થઈ ગયું છે મેલ ચાલ હવે હેરાન કર્યા પેલા દોડાય અલે આ તો લાલચું છે તને નહીં ખબર હજુ અલે લાલચો વાત સાચી પણ હેરાન ત્યાં તેદા કેવું બોલીને જુઓ છૂટી પડ્યો ખબર ને પેલા ઠાકુ કે હનું વગુન હનું વાત આ તો સરપંચ ને કાઢવાની વાત આવે સરપંચ આમ લોબા કરે ને તો આ બે ભાઈ લાલચું તને કહું છું અલે તું મારું ઊંધું મગજ ફેવરી યાર મારા તું ચડાવી દીધું વને વના હોય અરે તે તારે એનો કઈ જો ખુદ દીધું હોય દોડાય કે વને હું પ્લાનિંગ આલું વને ઉડાડો પડશે તે તાર શું બોલતો તો એનો ચમન્યો તને તું વાપરતો તું આ મારું મગજ ખાઈ ગયો મારે ઘેર તો ડોસી દવા ગોળી જોડી છે મારી વાત તો તમે નહીં વાપરતા ને એમાં પાસે ડખાત તો અહીં ચેડી તારી વાત તારી ડોસી વાપરતી ને હું વાપરું લે એટલે કાઠું પડે આ સેકન્ડ ને કેમ તમને સગર જ કાઢો હા લે હાલો તાર આ તો ઉલાડી મેલું ને તું જો હા હમણાં હાલ ઉલેડી જા સરપંચ હેળો બેડો અખા અખા હા ભાઈ ફટફટ ખાવા લાડ મારતો જ રવિવાર ચાલો રવિવાર હું શું કરું
તમે તો નહીં રોજો, તમે હાથે રોજીને ખાઈ લો. તું હાથે તું રોજ ફટફટ એટલે ખબર નહીં પડતી. રવિવાર હતો તારો રવિવાર હતો, અમારે શું કરવાનું એમાં? કોઈ નહીં, તમે રવિવાર રાખો આજનો દાડો. વાત કરો ચાલો, એ તો રાખવો પડે રવિવાર. એ આ તારી ક્યાં બેઠા કોઈ ચિંતા વગર ને જો ક્યાં બેઠા રોશન વળી ગયું. બે હું બે હા ગામમાં રોશન વળી ગયું. એ તો રોશન તો વળવાનું જ છે. હવે મારું પોતાનું રોશન વળી ગયું, ગોમનું ના વળો. બે અલા પેલો કેવું કઈ જો ને હજુ તને કોઈ પડી જ નહીં લેવાનો તો લે. ધ્યાનમાં જ છે લે, આપણે બધું ધ્યાનમાં હું જ છે. ડોનમાં છે. અમે કંટાળી ના આવીએ. આજનો પ્લાનિંગ નો ફેસલો તું કર કોક કરે હેડે. આજે તમને કીધું તું પેલી વખત વાત તો કરી હતી કે આપણે કરીએ વિચાર. આજે સરપંચ માં કાઢવાનો છે. આજ ના જ ઉતારો. હાઉ એને ઉતારો તો પડશે જ, ચાલશે નહીં. ઓણા અમદાવાદ જઈએ બાઓ. આ ઓઢોરો ને લાલતું છે. એ ના થાય, એને લઈ આલી હોય તો કહીએ બધું દબાઈ બેસી જાવ તમે, પણ ચો કશું કર્યું જ છે અમારું. એ કાલ સરપંચ ભેગા થયા હતા, ના, સર. પમદાર નક્કી કરવાના એમ કહેતા હતા. તાણા તાન તાણા પમદાર એટલે ચિયું આ ચિયો દાડો થયો? કાલ ભેગા થયા, આજે હજુ કાલ વાત થાવ એમ કે. હમણાં હું 2 દાડા પહેલા પૂછ્યું હતું કે તું હાલ જા મારે કોમ છે ને અમને તેમ મને તો આવું કહેતો હતો. મને તો કાલ ભેગા થતી પમદાર મહેમાન એ આવવાના. વઢાપુરે એ બધી વાત જવા દે, પણ હું નહીં વઢો રે. સરપંચ ને ઉલાડવો પડશે. હા પેલા એને ઉલાળવાની વાત હું કરી. કેવું દલા? સાચી વાત છે. કદી વાત નહીં કરે રે. હું તને કહું છું ને, તારા જેવું તો મને 17 વખત કીધું કાલ આવું હેઠ કાલ આવું, આ સુધી આવ્યો નહીં. અને તને 2 દાડાનો વાયદો આલ્યો એટલે તું 2 મહિના સુધી તને એને ભેગું જોવાય નહીં મળે. જા સરપંચે ઘર ભરી નાખ્યું છે એનું કહું પેલા. હા એ તો મને દેખાઈ આવે અને આપણે ત્યાં કરીએ આપણને ખબર ના પડે. શું કર્યું? રસ્તો બનાવી કીધું, રસ્તો નહીં બનાવ્યો. લાઈટો નાખવા કીધી, લાઈટો નહીં નાખી હજુ. અને જી એટલે તો હોમું બોલે હારે. અને પેલો બોર નહીં આલું કે હજુ તે બોર બનાવ્યો નહીં ને. અને તૈયાર થઈ જો ફરે લે. બાપા તોય લ્યા મને તો ઘણું ચુટ્ટું લોહી બળી જાય. હું કરું હવે કરું હું પેલો કહેવા નહીં પેલો કોળી હાથમાં લઈ પોતાના પગમાં મેલી એવું થયું છે. અને કોક લાયો અને સાધન એને હું લાયો કોઈ ખબર નહીં પડતી. હું લાયો એટલે જીતીને આવ્યો તો પેલો ઈકો લાયો તો હા, એના પછી કોઈ લાયો નહીં પાછળથી. આ પેલું પરહલ શું કહેવાય? હા, એ કોક લાયો હ. પાંચસો લાવ્યું હા એ લાયો હો બાહો. અને એમાં પેલું કેટલા શીશી 150. હા એ ભારે આવે ને એ લાયો બાહો. અને આપણે તો હતા એના એ જ છીએ. તે આપણા માટે એને શું કર્યું? આપણને કોઈ રૂપિયો આલ્યો નહીં ને આપણા પાછા ખર્ચો કર્યો નહીં. હારે એનું કરીએ મારે હું કહું હમ. એનું પ્લાનિંગ કરી હેડી એટલે અમારા મગજમાં બેસી જાય ફટફટ હેડી આવું. હું વિચાર કરતો હું ક્યારે આવે એટલે કહું. આમાં પડતું ના જવાય મારે, સમજો. બોલ હવે સંજય મને બોલ પછી જઈને કહેતો ને મને તો ખબર જ નહીં. હું વપાસો લોચા ના વાળ. અરે યાર હું બોલજો તું. હા સર કમ્પ્લેટ હો કમ્પ્લીટ. અરે હા તુરીઓ કરી કરી તો ધબ્બા પ્લાનિંગ લાવો લે આરો તો પ્લાનિંગ તારી લાવો છે. જો લાવ એટલે આમ હું કહું મોડું નહીં કરું. હા તે કરી દો હેરો કે હાલ હાલો કરો સીધા. તો હાલ લો, નિકાલ નિકાલ આવો. જ. અને સીધો નિકાલ વાતનું નિકાલ લાઈ જ દેવાનો. સીધે પછી આ લિયર એટલે આ પ્રૂફ ને આ બધું સીધો બીજા દાડેથી ઘેર હા, એ પછી તો આપણા જેવો ગાડી જ મેલ છે આ તાત્કાલિક. બે છે કે મોતામ બે હવા નહીં દેવાનો ભાવ. ઉઠ ઉઠ ઉઠ. લેડો બેઠો લેડો, નહીં કરું લેડો. આઈ ખાવાનું તો આઈ ખાઈએ પેલા હા, હા. ઓલા ખવડાઈ નચ્ચે બરાબર નો અમે રાધ્યું નહીં હેડ ને તાર ઘેર ખાઈ લેવું છે. પેલો સરપંચ મારો છે જે હું ખવડાવું તો કે મારા ઘેર ખાવાની વાતો કરી રહ્યા દાડો કોઈ ખવડાવી જ નહીં ના જુદી લે તો ઘેર બંબા પડે પણ આપણે ચાલે બંબા પડે છે આપણે નહીં પડે. જોયું કોણ બોર ને બધું કેવું કર્યું અને તો હા ઉતરે એટલે પછી 5 વર્ષ પછી પડી રહ્યા હવે ભલે આને 5 વર્ષ તો દલા નહીં ટકવા દેવાનો આને. તાણ આ પ્લાનિંગ એના માટે કર્યો 5% કર્યો 5 વર્ષ ટકા હારે ગોઠાય ને આપણે. હું આ તું જોતો ખરા આટલામ તો એને જો બોર ને બધું બનાવી ગાડ્યું લીલા લેર કઈ નાખ્યું હોય ને. શાકભાજી બેગભાજી બધું રાખા બાવો બાટલી લેવા જતો નહીં જતો હોય છે આ જોજે કેટલો ખર્ચો કર્યો અને બધું ખરાબ બધો ગોદીને ભરાઈ ગાઢ્યો અને હું એક વાત કહું તમારે ગમત વળી ક્યાં ક્યાં દલા. હું બહુ સરપંચ નો જેવો લાગુ લ્યા હા, તું પેલા તું આને ઉતારીને તું આય. આરે વાળું કરી જાય. એવા નહીં હું વાળું કરી જાય હું તો ગામની સેવા કરું પછી મારી સેવા કરું હું કહું દલાજી સરપંચ તમારે લાવી દઉં પણ આગું કરાવવું પડે. તને પેલું પહેણાવવાનું હગું નહીં કરાવવાનું. એ કરો પહો ડખો. કોણ હે ને
કોને તો ચક ઓઢાની આશ્રમ ફૂલન એમાં મેળ દેવો પણ તને ના પડ્યા સરપંચમાં આવું તો ના મારા આબુ જ જાય પણ એવું મેળું માર્યું ને મારા આવું જત ફોરમ ના ભરાવું લેડો પેલા ઉલાડી મેળ લેડો પાણી કરી લેડો હેલો હેલો હેતન પહેરાવું ગુલાબનો ગોટો સરપંચ હુંગ કર બે એકલા કર રેલો સરપંચ હા દરાતી તો જબ્બર ખોચ્યું તો નવરા પડી ગયા લાગો લે હો કો સરપંચ શાંતિ હ જિંદગીથી નવરાઈએ ને પેલા પેલા દે બેસ દોરા બેસ મને તો બેહું હા ખાટલામાં ના બેહાય હાલ આપણો બેહાતું બે. બેસ ભાઈ બેસ તું બોલો. જોવો છું તું કેવું ચાલે આમ અમાર તો કેવું ચાલે જોઈ લે પણ ગોમમાં વટા વટા બારક નહીં મારતા ગોમમાં ઉલ્યા ઓટામાં પડે બે નંબરી ચાલે ઈ ઓટા મરાય હા જો અને હું થયું પેલા હું પોદાઈ ના આવ્યું હમણાં કોક વચ્ચે હજુ તો ગોમ ગોદાવું હ તો ગોદાયું હજુ જો આ ગોમ ગોદાવા કર્યું હું કહેતો તો આવો વાળા લાડશું હવે મેલું નામ વાળો તું જો ગમે તે કરીને ઉલાળવો જ પડશે ચશ્મા ના આ ડોક્યુ કેવો લ્યા ડબ્બા પહેર્યો કે હવે તો સરપંચ જો ખાલી આમ જોકીટ ને બોકીટ ને કેટલો આમ ઠઠારો કર્યો લ્યા હા આ જીમનું ચાલુ કર્યું જો આમાં બોડી બનાવો બોડી મોટા હું બનાવી એમની તો શોખનું મેલ્યું છે અલે આખી સરપંચની બોડી લઈ ગયા હવે જેટલી બોડી બનાવ્યો હજુ તમારી લેવાની બાકી છે એ ગલા કોક કરો લે મારું મગજ આવો મને કોક કરો કે મારું એવું લાગ કરતા નાખવાનું કરતા નાખવો અઢાર હકું કર્યું ના કર્યું જો કશું થયું નહીં તમે એવું કર્યું પમદારનું કીધું નતો કરીએ બસ કરીશું તો 5 વાર પૂરો થાય પછી કરીશું તાણ જ કર્યા કાલ તો છો નવરો હું હું કહેતો હતો સરપંચ હમ? પેલો રોડ બાને નહીં હતું એ વાર લાગશે રોડ બનાવતો સરપંચ પેલો બોર બાને નહીં બધું કોઈ જ છે હાલ નહીં બને કશું હાલ હું નવરો જ નહીં હાલ આ તમે- તમાર પાની ગયો ને અમાર ચમ નહીં બનતો પહેલા અમારું થાય પછી તમારું થાય છેલ્લે વધારે તાણા થાય તો થયું કે જીવ અરે દોડા કોઈ કરવું તો પડશે કીધું તો હા કરવાનું જે કીધું એ જ કરવાનું બીજું કશું કરવાનું નહીં આ એમનેમ ના ઉતરા છે નકર આરો 5 વાર ઉતરતા તો લીલા લેર કઈ નાખીએ આટલી તો કર નાખીએ મને જે કીધું એ કરો હાલ ઉતર્યો ઉતરતા તમને ઉતારી મેલ છે આવા પેલું ટોપિક લાવે ને હવે કોક કરીએ તાનું આયોજન આગળ હેડાડીએ તાનું અને ઓનો ગાંઠો તો પડી જાય આવું હો અને ઉતારી જ દેવો આજ ગમે તે થાય પણ આજકાલ તો આરો રાજીનો ઘસી જ નાખે એવું કરવું પડશે કાલ આબાનો તો આ દોયડા ઘેર કાલ આબાની ઈચ્છા હ 2,000 રૂપિયા હાલવા દે બધું હા બોલો સરપંચ શું ચાલો ભાઈ શાંતિ કાલ પૂરા વટો લાવવા તો અલ્યા કાચંડાએ રંગ બદલ્યો લ્યા હું તને શું કહેતો હતો કે આ 2 સીલ લાલચું ખાલી 2,000 મહિનો ને વચ્ચે ઉભો થઈને જતો રહી કોણ અરે હું તને નતો કહેતો કી જાય તો પ્લાનિંગ આખું બદલાઈ જાય અરે મને ખબર વેમ તો હતી જ પણ તું નતો માનતો મારે કેવું કર્યું ને હવે સબ દોડાઈ જતો રે વાવ્યા કે હા બોલો શું ચાલો ભાઈ શાંતિ તમારે જેવું ચાલે કે આ ઘણા તા નવરા પર આવો તમે આ બાજુ સમાચાર લેવા આવ્યા હતા હા. આ બે રેખડા થઈ ગયા સરપંચ ના બાજુ જઈને આવી. હું મારા સમાચાર લેવા આવ્યા છે હું આવું હમણાં કાપ્યું આપણું તો થળ મૂળથી કાપી નાખ્યું અને કહેવત નહીં સંગ એવો રંગ એવું છું હું તને કહેતો તો કે દલા હારા સીલ હાલશું પણ તું મારી વાત આપણી નહીં લગી રે બહુ કહું હા આનો તો સરપંચના ખોળામાં બેસી ગયો હા તો આપણે ઉલ્યા હરખા થઈએ તાણે તો પછી પેલો વાળું કરી જા અને ના તો આપણે બીજો જેક મારો હવે હું કહું હા આ વાત મેલો હોય પડતી હા પેલા બે તો ફરે પૈસામાં ભરે હા ઉભા થઈને જો સીધા ફટ દઈને ઉભા થઈને જતા રહ્યા હા એટલે હું કહું અરે ને અરે આપણે પ્લાનિંગ કરવો પડે વાત આમાં આ બે ભાઈઓ લેવાની પણ અરે પૈસા પેલો લાલચ ચાલે ને એવો સીધો અરે ખસી જાય એટલે આપણે જ પ્લાનિંગ જે કરવું આપણે અત્યારે હું કહું તે વાત મેળ સાઈડમાં અને એ વાત ખોલતો ના કે આપણા બેના પર વિરોધ થશે ને કાર્યો ચક દબાણ આવતું છે ને એ આપણું ઘર પ્યારું પડાવશે પાહો એક કામ કર વાતો કર કરો યા ખોંજી કોઈ ખબર નહીં પડતી સરપંચ અમારી વાત છે
એ તો અમે પેલા શેતમ પેલો વાયુ ને બુડ આવું એ સરપંચ શું કરે યાર તો આ તો કઈ ઘેર ન જાતે એવો સરપંચ જોડી આવ્યો તો સરપંચ ની વાતો કરો કે બેઠા બેઠા આ તો તમે ખબર કાઢવા હતા હું કેવું ગલા હું કે બોલ આપણું પ્લાનિંગ કરો અને બીજી વખત ઘરમાં કોઈક જેક મારી લઈ લઈએ આપણે. હું કહું હા એટલે રૂગવા પણ હું શું કરું કે આ 2000 ચાલે તો જાતો ચાલશે કાલનો દાડી ચાલવા દે જાડો ચાલુ તારજો આવું બોલતો ના તું વધારે ટપ ટપ ના કે પેલો આપણા હોમ ઉપર છે સરપંચ બોલો બીજું જેવું ચાલે તાન બસ શાંતિ હ અને 2000 આવું 2000 આવું છું કે ઈચ્છા હાલ લે તમે બધો નાલવા ના ના બરોબર ગમની સેવા કરવી પડે કે ભાઈ ઘર ભરાઈ ગયું લાગે હે સરપંચ નું હવે. તમે તે ઘેર ચાલ આવો જે કાં ભાઈ ઓટો મારું અને પમદાર મહેમાન આવું એના માટે ઓફિસે આવજો તમે સાચું કહો તો ના હતા સાચું કહું જો આ દાઢી બાઢી કરાઈને આવજો પા પૈસાનું શું કર્યું હાલ વાત કરતા હતા એ તો કાલ કરું પૈસા તો પૈસા મોકલાવો અમે થોડું કોમ જરૂર છે અમને કોમ જ પૈસા પૈસા મોકલાવું પણ આમ બોલો બીજું કેવું ચાલે તમારા બધા ચાલે જાય સરપંચ હેડે જાય જાય લાવ સરપંચ ની ખબર આ મોત્યા ગુ મોત્યા નહીં યાર તાણ પછી પછી ઠંડી રહે કે ઓ ઠંડા આ હું ઠંડા બે થઈ ગયા હું ઠંડા કરો તમે અમે પેલા તો ઘરે ખરાબો નહીં જોવા તો જોવા તો દેખા ખારો કે આટલા સુધી દિશે ખેંચવાની હે. સરપંચ હા? આમાં આખા ગોમની કુંડળી હે. આખા ગોમની તને ના ખબર પડે તું બોલે નહીં અલે એ મારે તો બધા ચોપડા હે તું ચપ ચપ ના કર કામ હું પછી બધી ઉભો તરી હેડી જઈએ અને પેલા વાળું થઈ ગયા તને ખબર પડતી ને 2 જણા હમણાં તું મારું ઘર પડાવરાય ઉઠ વજીને કદી બે લે સોનું મોનું સરપંચ કરી રહ્યો ખબર પડતી નહીં લે પેલો વાળા થઈ ગયા ને આપણે બે અડખા થશું વચમાં એની ખબર પડતી તને અને ઉલાડી તમે લો પણ અરે ઉલાડીએ પણ તું હાલ બંધ થઈ જાય પેલા બે ખસી જવા જઈએ આપણો પગ છોડીને મજા તારે છે તને ખબર તેમ પડતી નહીં હાલ બંધ થઈ જાય હારો રે આ 2000 માં ફરી ગયા હું એમ કહું છું. એટલે ફારું એ અમે પહેલાથી ફરતા નહીં આવ્યા તને નહીં કે લાલચ પેલા સરપંચ હાલત તરત ખસી જાય હું તને વાત નથી કરી શું કરી હતી કે તે મને ખબર હતી પણ મુકા આવું તો નહીં કરે તે તારે બોલી ગયો આવું સરપંચ તારે નહીં ફરું એમાં ફરી ગયા પણ હું વિશ્વાસ નહીં કરું અને હવે તું બોલ ના કરતો તને કહી દઉં તું છો હાલ બંધ થઈ ગયા આપણે તો ઘર પડી જાય ને તો હું તાવા પૈસા લઈ ફરક જે ભાવ બોલ કરે તો બોલો સરપંચ ત્યાં બે ચપ ચપ કરી રહ્યા એટલે અમે તો આમ ખાલી વાપરી રહ્યા એમ પેલા ભૂંડ આવે છે તરમાં તે વાળ નાખવી એટલે ઊંડા આવો પણ મારી વાત તો કરો ના ના મારું તમારી વાતો કરવી પડે કેવું સરપંચ ની વાતો કરાતી છી. બે દાડા માબુ છે કોરા હા જલ્દી આવો કે વાત જોઈ રહ્યા છીએ અમે તો તમે આવતા ને ચા પાણી કરવા ના ના આવી હાલ એ નવરો જ નહીં કદી તો ફેર બધા ખાડા કરાયા કદી જિંદગી ચા મન ચા પાઈને સરપંચ ને ચા પાય જો ખબર પેલા લેવા આનો તો આપણો સરપંચ આ તો બધો શું ખાડા ખાડા કરાય હિસાબ તો કરવા પડે પા ના 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 એ વાત સાચી પાછી કરવું પડે બધું કરવું પડે ને તમે નહીં કરો ત્યાં કોણ કરશે બીજું ગોમ કોરા તો જેવું કરવું છે ને તે પોઈન્ટ જતું રહેવું શું કેવું ઓહો પાણીના ખાડા ભરાઈ રહે એ તો તળાવ જોવું ને ગમમાં ના જોવું તળાવ જો ગોમ ગોમ ભરાય નહીં પણ ચોમાર પાણી નીકળવું તું કે પાવું એ તો કરવું બધું કરવું પડે ખાડા કરે તારા ગામ નું પાણી ભરાય ખાડામાં. ખાડો વા ગોમ જ વેચી મારું હો મેળાવા તો હવે છેલ્લે ગામમાં મોટર થાય તો એ તળાવ કોઠા બધી મોટર તો તમે લઈ લીધી હો તા હું કરવાનું સરપંચના માટે બન્યા હોય લે ખાસી 5-6 મોટરો હતી એક મોટરમાં બધા અલગ ના, અલગ આમ હાથ જોડે તોય મેન નતો પડતો સરપંચ હું આખા ગામમાં નતો આ જોડે બધો વાટલા આવ્યો તું લાવ્યો તો પણ એ તો પૈસા મેં આલ્યા હતા કે તાન લાવ્યો તું લાયો વટ નાર્યો આવ્યો ને આ પથારી ફેવરી આ બે રોશન વાળ્યું મને પહેરાઈ દીધો. બોલો બોલો બીજું બધું શાંતિ છે ને બીજું શાંતિ જો આ જીમ બીમ નું ચાલુ કરવું હે. ના 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 હારું 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 હા કેટલા નહોતું ચોકીદારી આર્યું છે 5000 નું વાત કરો તાણ 5000 નું હા 5000 નું હોય બસ ક્યાંનો જ આવે કોઈ કદી 200 રૂપિયા ઢગલાથી પહેર્યું ને 5000 નું પહેર્યું પહેરી જ કે ખાડા કરાઈ નાખ્યા. બોલો તો શું ચાલે બસ ચાલે જ આ તો કલા સરપંચ અમુક ખબર બબર ઘટાઈએ હમણાં આયા નતા તો સરપંચ ઓફિસ બનાવી એમ તમે હા ઓફિસ બનાવી ના 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 જોવા બે ખાવા આવજો પણ આપણે તો એવું નહીં ના ના સરપંચ મને તો ઠંડી વાતો પડું અમારે ખેતરમાં કામ કરવાનું જોઈએ શીખાય. અલે આ તો નવરા હોત તો સરપંચ ભાઈ આવજો આ તો ઠંડી વાય એટલે કે અમે હાલ ચાલુ કરી નાખવાનું હું તો સરપંચ આ બે ભાઈ શીખાય એવા ઈ અમે તો નહીં ખાય એવા. ખવડાવી છીએ અમે તો ના પાડી ના ના ખબર ઠંડા કરો અમારા દડા તને ખબર હે હું પછી કે જમી લીધી હાઈવે ઉપર
હાઈવે પર લાયા તમે હાઈવે ઉપર લીધી ને મેં. અલ્યા તારી ઓય વાહ બેહી બધો એવી જગ્યા નહીં લીધા મને પહોંચ ગયો હાઈવે ટચ 1 કરોડ રૂપિયા ભાવ છે 1 કરોડ રૂપિયા અને કેટલું ચરી ખાધું છે હા 5 કરોડ રૂપિયા આલે હે. અને પૈસા તો હાલ પડ્યા તો હશે ગુજામ પૈસા તો હોય જ ચમ ના હોય. કેટલા પડ્યા ઈ? એટલે હું તમે મારા પૈસા કહેવાનું માફાન કેટલા પડે એ બધું મારે કહેવાનું લે. હું કહું આપણો કહું હા હમણાં 500,000 રૂપિયા હાલ તો હાલો પછી કરીએ તા ભાઈ મોકલજે અમને લઈ જજે આ બધા તે હાલજી રીતે હાલ. હમણાં મોડા મોકલું થોડી વાર રહી ઘેર જ્યાં પછી મોકલું કલાક રહી આવજે લે પાછો પૈસા લેવા આવી જજે તું થોડી વાર રહી હું વાત કરો સરપંચ ઘણા પાસ થઈ ગયું આ એમ કે ના હોય તો હું જમીન વાવું એવી વાત કર. જમીન વાવું ને તાનું કરું ના ના તું જમીન વાય પછી શું કેવું મારે લડતા ને અમે નીકળીએ સરપંચ હવે આ બે ભાઈ બિહારો ચા બા પીવો કે નહીં પીવો? હા ના બેન ભાગ્યો અમે ભાઈ, નીકળીમાં ભાઈ, મન થાય. ના ના ઘેર હોય ડોશી રોજ દીધું ના ના ખાઈ બન છો. ના ના ખાવું તમે નહીં. તમે મને વોટ આલે તાણા હું આટલું ઉતરવું થયું. ના ના ઉજવા તો કોઈ કીધા જેવું જ નહીં અમે વોટ આલે તાણું તો આ પસ્તાઈએ એવું કેવું તાણ લેડો હો હા, બેહો લેડો. શાંતિથી આ બે ભાઈ ખબર મોકલજો બા હા અમે ખાઈને આવીએ તો ઘેર ભાઈ હેડકા આપણે તાન આપણે હેડ દે હેડો જો સરપંચ હા રેડો તો આવજો હો. પેલું કીધું વર રાખ્યું હો પાછા હા હા તું તારે હા મોકલું હા હમણાં મેકલામાં કલાક રહ્યો. અરે કોઈ કહેવા તો આયા હતા હો. પેલા 2000 નું કીધું ને એટલે ઠરી ગયા. એમાં પેલો દોયડો ને નીચે બેસીને ડાયરેક્ટ કોઈ આવી ગયો. 2000 ને 2500 આલવા કા મને લાગે આ ઉલાડી ના તાણા મને. આ મને એવું લાગે પીસો કરે છે. અરે વધો ને એડો તો પૈસા આલું બંધ થઈ જાય. ખાઈ લાલ લેવાય સરપંચ ચિયો ઘેર જઈને વચ્ચે મને ખાવું તો તું પણ હવે પેલા હેડે એટલે પણ ઊભું ના રવાય આપણે સમજો સરપંચ ના ઘેર તો કેવું ખાવાનું હોય ખબર મને ખબર હે પણ ના ઊભું રવાય પેલા હેડે એટલે અને વધારે આપણો ઓળખા થઈએ બે બાજુ સમજો એટલે હાલ હેડ ઘેર જઈને ગોતો ફટ દઈ અલ્યા સગન્યા પેલા શો રંગ બદલ્યો લે હા બદલ્યો તો સક તારી વાત સાચી હતી હો ઓનો વિશ્વાસ કરીને ભૂલ કરી મી આ લેટ ઘેર પછી તો આપણા રીતે કરીએ આપણે આપણા રીતે વિચારી હાલ હેડ ગયા હાવ હેડ